યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય? મજામાં ને મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે તો સવારમાં મસ્ત રેડી થઈ ગયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આજે છે ને ફેમિલી અમારા માતાજી જવાનું છે, અમારા કુળદેવી છે ને સાઉન્ડમાં, ત્યાં જવાનું છે, કોટડા જવાનું છે. કા કુળદેવીના દર્શન કરવા જવાનું છે. મેં કીધું દેશમાં આવ્યા તો પહેલાં તો કુળદેવીના દર્શન કરવા જવાનું છે, પછી લગ્ન ને એવું. પછી જઈ લગ્નમાં, પછી મેં કીધું પહેલાં કુળદેવીમાં પાસે જઈ આવી. તો જો આ તૈયાર થઈ ગયા છે. હું તૈયાર થઈ ગયો, દીદી થઈ ગયા. આપણે કુળદેવી માં જવાનું છે, પગે લાગી જઈએ. હા 12 મહિના આપણે ત્યાં દેહમાં આવી ત્યારે નવા વર્ષમાં નહોતા ગયા. હા અને આગલા નવા વર્ષ સુધી ગયા હતા. હા નવા વર્ષનું બાકી છે, પગે લાગી જઈએ. નવા વર્ષનું બાકી છે તો જઈ આવીએ. અને આ જો અમારા ભાઈ રેડી થઈ ગયા છે, મસ્ત મસ્ત. આમ જો કા ને ગાડી નવી લીધી છે મામાએ, એટલે લેતા જાય. કા કઈ નહીં, આને જો બગા આવે છે. ઉજાગરો કેમ હોય એમ. હા ઉજાગરો હતો. કાંઈ નહીં, હાલો આપણે જો ઠેલા રેડી થઈ ગયા છે. કાંઈ નહીં, હાલો ધીમે ધીમે, તડકો નથી ને 8 વાગ્યા છે, નીકળી આવે. જો આ મામાની ગાડી જો નવી. તો ફેમિલી આપણે પહોંચી ગયા છે કોટડા છે ને સાઉન્ડમાં ના દર્શન કરવા પહોંચી ગયા છે. જો પ્રસાદી લઈ છે હાર્દિકના પપ્પા. કા જો પ્રસાદી લે છે, ચૂંદડી લઈ લેજો. ટોપરા નાખેલા તો હે પછી લઈ પેન્ડલ લીધા મેં. આ લેવા ટોપરા એ કેટલા? 100 રૂપિયા. એક વસ્તુ લીધી છે હવે. કાંઈ નહીં, હાલો આપણે છે ને પ્રસાદી લઈ લીધી છે. જો પેંડા લીધા, નાળિયેર, શ્રીફળ, સુંદડી બધું લઈ લીધું છે. હાલો આપણે દર્શન કરવા જવાનું છે. હાલો હાલે હાર્દિક, આ લઈ લે તું. હાલો આપણે છે ને માતાજીના દર્શન કરી આવીએ. હો તો ફેમિલી જઈએ માતાજીના દર્શન કરવા મંદિરમાં. તમે આરો દર્શન કરી લેજો. જઈશી હાલો મંદિર. ત્યાં છે ને પૂંજારી ગળદી હતી ને ના પાડતા હતા. આપણે છે ને અહીંયા દર્શન કરી લેજો. કા ગળદી હતી ને ફેમિલી, એટલે એ કહેતા હતા કે ફોન બંધ રાખો ને દર્શન કરી લ્યો. કાંઈ નહીં ફેમિલી, હાલો આપણે તમને અહીંથી દર્શન કરાવી દો. હાલો જો અહીંયા છે ને ત્રિશુળ છે, નાળિયેર વધારે છે. હાર્દિકભાઈ જો અમારા ઊભા છે. જતા માતાજી દર્શન કરવા. દર્શન કરીને જો સીધા આવ્યા ડાલે આપણે અરવિંદભાઈ ઘેરે. અરવિંદભાઈ ઘેરે આવ્યા ને ત્યાં તો અમારે શેઠ અહીં પહોંચી ગયા. સરપ્રાઈઝ આપી દીધી. અચ્છા વાર લઈ ગઈ. કેમ છે? કેમ પણ અમારા કાંઠો મજા આવી ગઈ. મજા આવે ને કાંઠામાં? એટલે હમણાં અહીંયા રોકાવાનું, અઠવાડિયું 10 દિવસ અહીંયા રોકાવાનું. કાંઈ નહીં, રોકાવ પછી બધું આંટો મારવા આવો મામા અહીંયા. આવું જોઈએ ને આંટો મારવા. એટલે બધાના ઘર લઈ લઈને કાલે કોઈ હવે ન કેવું જો કે આવ્યા નહીં. બધી આંટો મારી લેવો છે. તમે દર્શન કરી આવ્યા ને? હા, આમ કોટડા દર્શન અમારે કરવા જવા છે. કાંઈ નહીં, તમે કરી આવો માતાજી દર્શન. ને જો અરવિંદભાઈ ઘેર આવ્યા. કેમ છે અરવિંદભાઈ? બસ મજા મજા. આવી તમે પૂગી જાય ટાઈમસર, એટલે કારણ કે આજ પાછો દાંડિયા રાસનો એવો પ્રોગ્રામ છે, એટલે તમે પૂગી જાય એટલે આમ મજા આવી ગઈ. ડિસ્કો બહુ સારો આવડ્યો. હા એટલે ડિસ્કો કરાવવાનો યાર. એમાં કઈ ઘટે નહીં તમારે. એમાં જામી જાય, રોકાવાનું. કામ કરશો? હે તમને સવાલ ડિસ્કો કરવા હાટો કઈ આવ્યો ને નાગિન કરાવવાના. ક્યાં આવવાનું છે? કાલે કરસાળ આવત ને તોય હાલ જાન કરસાળ જ આવવાનું. સીધા કરસાળ નો પડી જાય, પણ આજે ખાસ દાંડિયા રાસ કરવો પડે. ગોતીડા હાટો આવ્યા છે કે અહીંનો ગોતીડો કેવો છે? અહીંયા અલગ જ હોય. અમાર કાઠામાં ગોતીડો જોયા દેવો. ગાંડો જ હોય. હા ઈ તો પછી ગાંડો ડિસ્કો થાય તો જ બક્યા બધું. અહીંયા તો માટલા બધું ફૂટી જાય. ગોળા ગોળા સંતાડવું પડે. હકીકત હો, અહીંનો તો ગોતીડો અલગ જ હોય. તમને નવીન લાગ છે એટલે જ આપણે આવ્યા છીએ કે મેરેજ કરીએ. હવે અમારા રઘુભાઈના આવતા વર્ષે ક્યારની હોય ત્યારે અત્યારે મોકો મળ્યો છે ને તો ચોકો મારી દેવા. કાંઈ નહીં, જો ભદ્રેશભાઈ નાગીનનો ડિસ્કો કરે ને તો જ આપણે દાંડિયા રાત ને ડિસ્કો બધું કરવાનું છે પેલા. હા પછી સારું કીધું તો રાસ ગરબા દોઢિયો ડાન્સ એ બધું કીધું તો એ રીઝનેબલ છે. તમને આપણે જે વસ્તુ ન આવડતું હોય ને એ તમે કહો એ તો આઉટ પડી જાય. એ શીખવાડ દે અરવિંદભાઈ. હા અમે શીખવાડ. હા મોલ્લી વગાડી. હા મોલ્લી વગાડી. પોપડી વગાડે. અહીંયા અમારો વધારે માન એનું. વધારે માન એનું કોઈ અરવિંદભાઈ કરશે. ના ના એ તો મોલ્લે વગાડશે. લાઈક કરો બોલા. હા ભાઈ જો તમે કાંઈ તો ફેમિલી આપણે લાડગડી અહીં બેઠા અને ભદ્રેશભાઈને જવું છે કોટડા માતાજી દર્શન કરવા. તો એ કરી આવે ને અમારે પછી આવી જાય ને વહેલા તો પાછું રત્નેશ્વર જવું મેડીમાં દર્શન કરવા. તો ફેમિલી આપણે અરવિંદભાઈ રૂપાબેનની ઘરે આવી ગયા છે અને આવી જોયું ને ભદ્રેશભાઈ ને
સોનલ ભાભી ઈ આવી ગયા છે દેશમાંથી, લગ્ન છે એટલે અમે લગ્નમાં આવ્યા છીએ. અને દીદીબેન આવતા હવે તમારે બહુ કવરાવતા હતા એટલે જો એને હુરાવી દીધી છે નવરાવીને, એટલે જો કૂતી છે કા. અને આ ફેનિલને જો હાર્દિક અમારા, આમ તો જો હાર્દિક તો જો આમ જો, હા આ છે ને અરવિંદભાઈનું ઘર છે ફેમિલી. જો નહીં હું બતાવે હાર્દિક, હાર્દિક છે ને અવિનાશની ગાડી બતાવે છે કે મમ્મી મારે આવી ગાડી લેવી. અમે તો હાર્દિકને આંગળી લઈ દઈ આવી, પણ એમાં એવું છે કે રાખવી ક્યાં, રૂમ નાની છે, ધાબુય તે એટલો મોટો નથી, નાનો છે. જો લે આવવા જો બહાર, જો લેવી તાર ગાડી હતી, પણ આપણે રાખવી ક્યાં. કાંઈ નહીં હાલો આપણે છે ને હાર્દિકભાઈને આ બેન રૂપાબેન છે ને ફેમિલી જો અમારા હાટું રાંધે છે. જો રોટલી બનાવો ખાલી. રોટલી બનાવો છો? હા હા. જો દીદી હોઈ ગઈ છે, હાલો હું તમને મદદ કરાવું પછી. ના કાંઈ કામ નહીં, એટલે રોટલી છે ને રોટલી બનાવી નાખો. ગરમી થાય છે એમાં ત્યાં લાઇટનો કાપ છે કે, હા એટલે વાત કરો કાપ હોય તો ઉનાળાનો કાપ હોય જરે હારો નહીં હોય. હારો નહીં, કેમ કે એમાં પાછો તડકો છે એટલો ગરમી એટલે વધારે કેવરાવે. કાંઈ નહીં હાલો રાંધે છે. ફેમિલી આપણે અરવિંદભાઈ ને આવ્યા હતા, ભદ્રેશભાઈ દર્શન કરવા, બપોરા થઈ ગયા, બે ગયા સરસ મજાનું. કાર્તિક અરવિંદ મામાને ઘરે આવી ગયો નહીં? જો સુરતની નાઈન કટાઈ પેશન્ટ લાવે અમે લાવ્યા હતા કા? હજી પડી આ જો કોઈ ખાય નહીં, અમારે પડી. આટલું જમવાનું છે કાંઈ લાગે નહીં, સોળીને શાક બનાવ્યું કે ઈદ હોય ને એને. હા કાંઈ નહીં હાલો તો બપોરા થઈ ગયા છે, આપણે જમી લેવાનું છે ને પછી જવું છે આપણે રત્નેશ્વર. તો ફેમિલી હાલો રૂપાબેન ને અરવિંદભાઈ ની ઘરેથી હવે ઘરે જવાનું છે. લગ્નમાં આવ્યા હતા પણ હાર્દિકભાઈ ને દીદીએ લગ્ન ન કરવા દીધા. બોલો કા ઈ છે ને કરવા દે પણ તમે રોકાવ ને એમ કહો. એમ નહીં, આમ જો કહો તમે રોકાવ ને એમ કહો. તમે જોવો છો ને, પણ આવ્યા તો એના દીદી રોવે છે, હાર્દિકભાઈ કવરાવે છે, એ 2 વખત સાના રાખ્યા. અત્યારે શું હા ઉપાડો માંડ્યો છે કે ઘરે જ જવું છે એમ. પાછા કાંઈ લાવે. કાલ આવશું ને ભાભી જો હું તો કહું છું રોકે છે ને અમારો હથવારો થાય એમ. એ તો કહ્યું ને આવ્યા ને તો કહે છે કે રોકાઈ જાજો. અને છે ને અમે તમે કપડા આમ છે હું હાડી નહીં બદલાવ, તમે પહેર લેજો મારે. ના ના એવું કાંઈ નથી, એમ તો રૂપાબેને કીધું કોને પણ એક ધારો મંડાણ તમે બાપ દીકરો હોય છે તો હાર્દિકભાઈ ને જવું છે. જો હાર્દિક ને વહી જાવ છે નકર રોકાઈ જાય. હા નકર રોકે આના કપડા અહીંયા હાલી જાય હાલે ફી તો આપણે તો હું હળવી સાડી છે ને નાના છોકરાઓને હાલી જાય. કાલ પાછું નહીં આવવું પડે લગ્ન કરવા. કાંઈ નહીં તો આવશું, બીજું શું કરી, આવજો કાલે આવજો પમદી આવજો. પમદી આવશું. કાંઈ નહીં હાલો હવે જાય ધીમે ધીમે, તડકો મોળો પડી ગયો છે કે એટલે. તો ફેમિલી હાર્દિકભાઈને છે ને બહુ મનાવ્યા છે ને બધાએ કે તું રહી જાય કે, અને લગ્ન કરવા આવ્યા છે તો લગ્ન કરાય. બહુ રોતો હતો તો છે ને એ અત્યારે માઇન કરીને માઇના છે હાર્દિકના પપ્પા એમ કરીને લઈ ગયા કે બરફ ખાવા લઈ જાય. આવે બરફ ન મળ્યો ને તો એને જો વેફર લઈ દીધી છે. એ ફેનિલ લઈને બેયને લઈ ગયા હતા કા ફેનિલ. માઇન્ડ કેટલો રોયો હાર્દિક, એને ઘરે વહી જવું છે મામી પાસે, આઈ પાસે કા. હા એટલે ભાઈ રહેતા થઈ ગયા છે હવે. તો આપણે લગ્ન કરશું કે હવે ના પાડે હજી. જો એને અહીં જ રહેવાનું છે. એને છે ને કાળા કાકા હાઈ ભરાય મેં સમજાવી એટલે રોકાઈ છે ને અહીં તો ફેમિલી પહેલા તો આપણે જવાનું ડિસિઝન લઈ લીધું હતું, કેમ કે દીદી બહુ રોતી હતી અને હાર્દિકભાઈ કવરાતા હતા ઘરે જ જવું. પણ રૂપાબેન, અરવિંદભાઈ, ભદ્રેશભાઈ, સોનલ ભાભી ની બધા કે તમે રોકાઈ જાવ. એને એ લોકોનો બહુ આગ્રહ હતો તો અમે તો કપડાય નહોતા લાવ્યા, મંદિરે આવ્યા હતા. અને આમ ખબર હતી લગ્ન છે પણ અમે એમ કે હાલો અરવિંદભાઈ અહીંયા આંટો મારતા જાય લગ્નમાં, તો મેં દીદી રોકાય ન રોકાય જોઈએ હવે. પણ આ બધાની તાણ જ એટલી હતી ને તો ફેમિલી આપણે છે ને રોકાવું પડ્યું. તો આપણે રોકાઈ ગયા છીએ. તો હવે સાંજે રાસ ગરબા ને એવું છે કાં ગોતીડો છે ને, સાંજે ગોતીડો છે. તો કાંઈ નહીં હાલો ગોતીડો જોવા માટે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો છે ઓલું શું કહેવાય ગોતીડોનો વ્લોગ આવશે આની પછી જોજો. કાંઈ નહીં હારો ટાટા, જય માતાજી.